વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલ લકુલેશ નગર 2માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે. સાથે સાથ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અવરજવર કરે છે, ત્યારે અડીંગો જમાવી બેઠેલા અસામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે. પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકોએ આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે. અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે. તેની પાછળ ઈશ્વરની ગેરપ્રવૃત્તિ થાય છે. એની પાછળ દારૂવાળા આવે છે, દારૂની અવરજવર થાય છે પાછળ, અને અહીંયા રોજે ગાળામગાળી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે. અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને, અને તે રોજે ગાળામગાળી કરે છે. રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિશ્વત અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે. અમે એમને સમજાવો તમારી જમીન નથી, એથી જતા રહો, અને અહીંયા અમારી સોસાયટીનો વાંધો છે, છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી લો, અમે અહીંયા જ રહીશું અને અહીંયા અમે પૈસા અહીં ખાઈશું, ભાડા પૈસા ખાઈશું, અમને એવું જણાવે છે એ લોકો. આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ લકુલેશ 2ની બાજુમાં, એટલે અમારે સરકારી જમીનની અંદર જે બાંધકામ થયેલું છે એ ગેરકાયદેસર બાંધકામ છે. તે બાંધકામની અંદર પાછા ભાડું રાખીને ભાડું ઉઘરાવે છે પણ સૂર્યકાંત બાબુભાઈ પટેલ, અને એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવેલા છે. શું તકલીફ શું છે? બધા ઉઘરાવ્યા કરે, પાછળ ભાડું આપે છે, પાછળ અસામાજિક તત્વો જેમ ભાવે તેમ એ કર્યા વર્તન કર્યા કરે. અમે સામે જ રહીએ છીએ. અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે, જેમ ભાવે તેમ એ કર્યા કરે, એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય. બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે. પાછળ બધું ખુલ્લી જગ્યા છે. કેટલા મકાનો કેટલા બાંધેલા છે કોના? હવે એક આવું એક અટકાચું અને બાકીના ત્રણ ચાર છાપરા છે. સરકારી જમીનમાં છે. બસ સૂર્યકાંતભાઈ પટેલ. કોણ છે? એ પહેલાં કંઈક જૂના 20 વર્ષ પહેલાં રહેતા હતા. એમનો વ્યવસાય શું છે? એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી. કંઈ નહીં, કે પહેલાં દૂધ વેચતા હતા, તો દૂધ વેચવા માટે એક ખાલી એની કેબિન કે મને કે આપી હતી એવું કહેતા હતા. તો અત્યારે આવા આખું પતરાવાળું પાકું મકાન કરી દીધું છે, અને એ તો 20 વર્ષથી છોડીને અહીંથી જતા પણ રહ્યા છે, છતાં પણ એ મકાનને ભાડે આપ્યા ફેરવ્યા. અમુક સમસ્યા આ જ છે કે ભાઈ આ ભાડું આ રીતે બધાને રાખે છે અને જોડે રાખીને એ કરે, અને પાછળ દુકાનો પાછળ અંધારાની અંદર અસામાજિક તત્વો આવે, આ આવે તે આવે.